હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે પાર્ટ 3 માં। તો ધૂળેટીના દિવસે આપણા બ્લોગની શરૂઆત થાય છે આપણા દોસ્તના ઘરથી। આ બે તો નકામા છે અને આ છે આપણા કૌશિકભાઈ। તો કૌશિકભાઈ તમને કહેવા માંગે છે કે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો। અહીંયા અમે બધી ભેગા હતા તો મને એક વિડીયો બનાવવાની છે, જો તમને આગળ વિડીયો બતાડું। વિડીયો બનાવીને અમે બધી નીકળી ગયા આપણા જતીનભાઈને ઘર તરફ। હવે તમે વિચારતા હોય કે સ્પીકરનું અહીંયા શું કામ છે? અમારે અહીંયા રીલ્સ બનાવવાની છે ને એટલે એનું કામ છે બહુ પડ્યો। તો ફાઇનલી ગાઈસ બહુ તકલીફ સાથે આપણે પહોંચી ગયા છે આપણા જતીનભાઈના ઘરે। તો ત્યાં કાંઈ આ ભાઈ શર્ટ ઉતારીને કે મુજરા કરવાનું નથી, ત્યાં એને રીલ્સ બનાવજો। રીલ્સ કાંક આવી રીતના બની રીલ્સ બનાવવાનો ભાઈને અમને શર્ટ બધી ફાડી નાખ્યો। હવે આ રીલ્સ તમને ક્યાં મળશે? એસપીડી ફની વિડીયોમાં। તો આ એક જ રીલ્સ નથી, આવી જાજી રીલ્સ છે, તમને આગળ બતાવવાનું કે કેવી છે બધી। તો પહેલા તો આપણે આ સ્પીકર ચાલુ કરીને હવે આનો ડેમો બતાવવાનું તમને આગળ। મેં તમને આજે બતાવ્યું એ ખાલી ડેમો હતો, આના જેવો જાજા વિડીયો છે, તમારે જોવાય તો એસપીડી ફની વિડીયોમાં જોઈ લેજો। અને પછી આપણે પહોંચી ગયા આપણે સુજલભાઈના કરતો, ત્યાં અમે પણ એક ધમાલ મચાવી નાખી। જો આગળ બતાવું તમને, અમે બધા આ ભાઈને છે ને પાણીમાં લોટાયો, એમ નહીં કે આ ભાઈ ખાલી એકલાનો જ વારો છે, આમાં બધીનો વારો વિચારવાનો છે, મને ફાઇનલી ખબર જ છે। જો આ એટલા માટે આ બીજાનો વારો આવી ગયો, જોઈ લેવો। ને ત્રીજા નંબરમાં મારો વારો ચડી ગયો, તો આ બધી તો મસ્તી છે। અને આ પછી આ જો આ મસ્તી જોઈ લેવો ખાલી। અને આ બધી કરીને સાંજકના અમે પૂછી ગયા। हमारे यहाँ ऐसा ही होता है। ગાઈસ આપણે બધી મળીએ નવા કન્ટેન્ટ સાથે। બાય બાય।